નમસ્કાર। કોઈ પણ સંસ્કારમાં જે સામગ્રીઓની છે સામગ્રીમાં જોઈએ તો શ્રી ગણપતિની ચોખા છે। ગણપતિના અન્ય દેવી દેવતાઓના સ્થાપન માટે એ ઉપરાંત દિક્રમો માટે આ ચોખા વાપરો। ત્યાર પછી નાળાછડીનો છે, કંકુ છે, ફળ છે, સૂકો મેવો છે, આ ખીર છે। આ જે છે એ પુંસવન સંસ્કાર માટેનો છે, બનાવવાની પુંસવન સંસ્કારમાં આવી છે। બધા સંસ્કારો અવયવ દ્રવ્ય બનાવવાના આવતા નથી। ત્યારબાદ ખીર છે અને પંચામૃત છે, જલ છે, જળનું વધારાનું એક કળશ પણ સાથે ભરવાનો। ત્યારબાદ દીપક છે। આની જગ્યાએ તમારે પંખાની પણ જો આવશ્યકતા રહેતી હોય તો આ દીવાની જગ્યાએ અખંડ દીપ જે આવે છે એનો ઉપયોગ કરી શકાય છે। ત્યારબાદ પોતાના જે ઈષ્ટ દેવતા અને કુલ દેવતા હોય એમનું સ્થાપન અને ગણપતિ, એ ઉપરાંત 2 શ્રીફળ, આ બધી વસ્તુઓની જરૂરિયાત પડશે અને આગળ જેમ જેમ જે સામગ્રીઓની જરૂરિયાત પડતી છે તેની વાત કરશું। તો સર્વપ્રથમ જે આપણી પાસે ઘઉં છે એ ઘઉંથી બાજોઠના આગળના ભાગમાં આપણે અષ્ટદલ કમળ બનાવીશું। તો આવી રીતના ગોળ ઢગલો કરી અને આ 1 2 3 4 5 6 7 અને 8 આ અષ્ટદલ કમળની વચ્ચે આપણા ઘરે જે ગણપતિની મૂર્તિ હોય એમનું સ્થાપન કરી દેવું અને મનમાં શ્રી ગણેશાય નમઃનો જાપ કરવો। ત્યારબાદ એમની આસપડોશમાં જે રિદ્ધિ સિદ્ધિ છે એમનું સ્થાપન કરવું। હવે આપણા કુલદેવી અને જે ઈષ્ટ દેવતા છે એમનું સ્થાપન કરતા પહેલા આપણે કળશનું નિર્માણ કરવાનું છે। કળશના નિર્માણ કરવા માટે કળશની અંદર આપણું જે સાદું જલ છે એ જલ લેવાનું છે। ત્યારબાદ તેમાં 1 ચમચી પંચામૃત પધરાવવાનું છે। એ ઉપરાંત 1 થી 2 તુલસી પત્ર, પુષ્પ અને અબીલ ગુલાલ સાથે આમાં પધરાવાના છે અને થોડા અક્ષત પધરાવાના છે। એ ધ્યાન રાખવું કે કળશનું નિર્માણ કરીએ ત્યારે કળશ જે છે એ ગ્રંથિ યુક્ત હોવો જોઈએ। એટલે કળશની ફરતે નાળાછડી લઈ અને 1 ગાંઠ મારી અને પછી લપેટી દેવાનું છે। આ સમય દરમિયાન પોતાના કુલદેવી કુલદેવતાઓ અને પિતૃઓનું સતત સ્મરણ કરવાનું છે। ત્યારબાદ કળશની ચારે બાજુ આમ ઉર્ધ્વગામી તિલક કરવાના છે। હવે આપણી પાસે જે શ્રીફળ છે એ શ્રીફળને સર્વપ્રથમ શ્રીફળ ઉપર સ્વસ્તિક અંકિત કરવાનો છે। એટલે સ્વસ્તિક અંકિત કરવા માટે આવી રીતના સમાન અંતરે 9 તિલક કરવાના છે। પછી ઉપરની દિશામાં ચાલવાનું છે। એટલે અહીંયાથી આમ, અહીંયાથી આમ, પછી પાછું અહીંયાથી આમ અને અહીંયાથી આમ। પછી 5 આસોપાલવના પાન લઈ 5 અથવા 7 સરસ મજાના ધોઈને સ્વચ્છ કરેલા પાન લઈ આપણે જે શ્રીફળ તૈયાર કર્યું છે આ સ્વસ્તિક અને આ જે 3 રાઉન્ડ નાળાછડીના મારી અને એ શ્રીફળને એમ વચ્ચે પધરાવી દેવાનું। પછી શ્રીફળની સ્થાપના માટે આપણે જો ઘઉંનું અષ્ટદલ બનાવ્યું હતું એવું જ ચોખાનું અષ્ટદલ પાછળના ભાગમાં બનાવી નાખવાનું। આપણે 1 2 3 4 5 6 7 અને 8 અનુકૂળતા અનુસાર પુષ્પના સાથે સુશોભન કરી શકાય છે અને પછી સાથે કળશની આવી રીતના સ્થાપના કરી આપવાની છે। પછી જે કોઈ આપણા કુળદેવી કુલદેવતાઓનો જો મોટી ફોટો હોય તો અહીંયા મૂકી શકાય છે અને નહીતર પછી અહીંયા પાછળની બાજુ આપણા જે કુળદેવી જે છે એમનું મનમાં સ્મરણ કરી અને સ્થાપન કરવાનું છે।
તેમનું સ્થાપન અહીંયા પણ કરી શકાય છે, એવા સ્થાપનમાં કોઈ બાધ નથી. અને બીજા જે ઈષ્ટદેવ ઈષ્ટ દેવતાઓ હોય તો સાથે તેમનું સ્થાપન સાથે રહી અને અહીંયા કરવું જોઈએ. પૂજા શરૂ કરતા પહેલા પુષ્પ આદિ સુશોભન પણ કરી શકાય છે. કળશની ઉપર પણ એક પુષ્પ પધરાવી શકાય છે. હવે બાકીની બધી જ વસ્તુઓ જે છે એને પાછળ મૂકી દેવાની છે. ખીરમાં પ્રસાદમાં તુલસી પત્ર પધરાવી અને દેવતાઓની સન્મુખ મૂકી રાખવું. જ્યાં દીવો મૂકો છો ત્યાં પણ દીવો એમને ન મૂકતા ચોખાની ઢગલી ઉપર મૂકવાનો છે. અને આખી પૂજા વિધિ દરમિયાન દીવો સતત પ્રજ્વલિત રહે તેનું ધ્યાન રાખવું. જો અખંડ દીવો છે તો વાંધો નથી, પણ જો અખંડ દીવો નથી અને આ દીવો છે તો 2 વાટ મૂકવી. એટલે જો ઊભી વાટ વાળો દીવો આપણે કરીએ છીએ તો સિંગલ વાટ ચાલશે, નહીતર પછી આ દીવો છે તો 2 વાટ. ઘણીવાર આ વાટ મૂકવાથી દીવો વાટ જે છે એ નમી જતી હોય, તો આજુબાજુ ચોખાથી અથવા ઘઉંથી થોડોક એને ટેકો પૂરી આપવો અને તેમાં ઘી પૂરી દેવું. પોતાના ઈષ્ટ દેવતા, કુલ દેવતા આદિનું મનમાં સ્મરણ કરવું. અને ત્યારબાદ દીપ જ્વલન પછી કાર્યની શરૂઆત કરવી. ઓમ વિનાયકમ ગુરુમ ભાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતીમ પ્રણમ્યાદૌ શાંતિ કાર્યાર્થ સિદ્ધયે. પછી હાથમાં થોડાક પુષ્પ અથવા પાન લઈ અને જલમાં આવી રીતના બોળી અને પવિત્ર મંત્ર બોલવાનો છે. આ જલ બધી દિશામાં છાંટવાનું છે. ઓમ અપવિત્રમ પવિત્રો સર્વોવસ્થામ ગતો પીવા યસ્મરેત પુંડરીકાક્ષ સબાહ્ય શુચિ ઓમ પુનાતુ પુંડરીકા ઓમ પુનાતુ પુંડરીકાક્ષ ઓમ પુનાતુ પુંડરીકાક્ષ. તે પુષ્પ જે છે એ બાજુમાં આવી દેવાના છે. હવે દીપ પ્રજ્વલન કરવાનું છે. દીપ પ્રજ્વલનતી વખતે શુભમ કરોતુ કલ્યાણમ શ્લોક બોલી શકે. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે. દીપજ્યોતિ પરબ્રહ્મ દીપજ્યોતિર્જનાર્દન દીપો હરતુ મે પાપમ દીપજ્યોતિર્નમોસ્તુતે. શૂટિંગ દરમિયાન કદાચ પવનને કારણે અમારો દીપ પ્રજ્વલિત ન રહે તો તમે ચિંતા ન કરતા, પણ તમે તમારો દીપ અખંડ પ્રજ્વલિત રહે એ માટે ફાનસનો પોટો કે અખંડ દીપકનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે. આપણને સ્મરણમાં આવે એટલા દેવતાઓનું સ્મરણ કરવાનું છે. કંઈ સમજમાં ના આવે તો પોતાના ગુરુ, ઈષ્ટ દેવતા, કુલ દેવતાનું મનમાં સતત સ્મરણ કરવાનું છે. હાથમાં પુષ્પ ચોખા જે છે એ ધારણ કરી રાખવાના છે. આવી રીતના એક થાળીમાં 5 નાગરવેલના પાન અને તેની ઉપર ઢગલીઓ કરીને પંચતત્વોનું અથવા તો પંચ દેવતાઓનું સ્થાપન કરવાનું છે. પંચતત્વ એટલે પૃથ્વી, વાયુ, આકાશ કે આખું શરીર, બ્રહ્માંડ અને આપણો ગર્ભ રચાયો છે. અને પંચ દેવતાઓ કે જેમને આદિ શંકરાચાર્ય જેમ કીધું કે બધા જ અન્ય સ્વરૂપો આ જ કોઈક ને કોઈક દેવતાના અવતાર છે. પંચ દેવતાઓ એટલે બ્રહ્મા, મહેશ, ગણપતિ અને અંબા. તો એ 5 દેવતાઓ, બ્રહ્મા અર્થાત સૂર્ય અને બાકીના બધા દેવતાઓ, એટલે એ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો એ બધાના સ્વરૂપે આ જે છે એમાં ધ્યાન કેન્દ્રિત કરી રાખવું. કળશમાં ધ્યાન કેન્દ્રિત કરી રાખવું. જ્યાં આપણું ધ્યાન કેન્દ્રિત થાય ત્યાં એક ધ્યાન થઈને બેસવું અને દેવતાઓનું જે નામ સ્મરણ અત્યારે હવે થાય છે એમાં ધ્યાન રાખવું.
गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम श्री गणेशाय नमः। 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 श्री कुलदेवताभ्यो 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 नमः। श्री गुरुवे नमः। श्री गुरुवे नमः। श्री गुरुवे नमः। गुरु ओम श्री गुरु नमः। थाળી વચ્ચે અથવા તો બાજોટ પાસે પધારી દેવાના। આપણે જે બેસી ત્યાં આ સ્થાપન જે છે ને પૂર્વ દિશામાં રહેવું જોઈએ। તમે બેઠા હશો અને તમારું મુખ જે છે પૂર્વ દિશા બાજુ હશે। પૂર્વ દિશામાં અગવા હોય તો આને ઉત્તર દિશા જાણવી। ત્યાં ઉત્તર દિશામાં સ્થાપન હશે અને દક્ષિણ દિશામાં ઉત્તર બાજુ મુખ કરીને બેઠા હશો। હવે કોઈ પણ કામ છે જે સંકલ્પથી શરૂઆત થાય છે એટલે સર્વપ્રથમ સંકલ્પ લેવાનો છે। संकल्प लेता पहला आपणे पवित्र होवा जोईए। एटले पवित्र थवा माटे 3 वार आचमन छे। આવી રીતના જમણા હાથમાં જલ લઈ અને હું જ્યારે સ્વાહા બોલું ત્યારે આચમન કરવાનું છે। ઓમ અમૃતોપસ્તરણમસી સ્વાહા। ત્યારબાદ હાથનું જલ છે આવી રીતના માથે લગાવી આચમન કરવાનું છે। બીજી વાર ફરી આજ ઓમ અમૃતપિધાનમસી સ્વાહા। फरी एक बार ओम सत्यम यश श्रीर्मय श्री श्रेताम स्वाहा। 3 વાર આચમન કરી લીધા પછી હાથમાં જલ લઈ અને આ જલ જે છે એના વડે પાછળ હાથ ધોઈ નાખવાના છે। હાથ લૂછી અને પોતાનું શિખાસ્થાન છે એનો સ્પર્શ કરવાનો છે। ત્યાંથી દિવ્ય ઉર્જાઓ ગ્રહણ થાય છે એવા ભાવ સાથે ઓમ ચિદ્રૂપિણી મહામાયે દિવ્ય તેજ સમન્વિતે તિષ્ઠ દેવી શિખામ તે તેજૃદ્ધિમ કુરુષ્વમે। ત્યારબાદ ફરીથી હાથ ધોઈ નાખવાના છે। હવે ડાબા હાથમાં જલ લેવું છે। ડાબા હાથમાં જલ લઈ જમણા હાથ વચ્ચેની 2 આંગળીઓ વડે હું જ્યાં જ્યાં કહેતો જાઉં ત્યાં ત્યાં સ્પર્શ કરવાનું છે। પ્રથમ ડાબા હાથની अंदर जल भरी और जमणा हाथनी 2 आंगळीओ वडे प्रथम मुख पर पहला जमणी बाजू स्पर्श करवानो पछी डाबी बाजू स्पर्श करवानो। ओम वांग में आसेस्तु प्रथम मुख पर पछी नाक पर। ओम नसोर में प्राणोस्तु पछी आंख पर। ओम अक्षोणी चक्षुरस्तु पछी कान पर। ओम कर्णोर में श्रोत्रमस्तु पछी खभा पर। ओम बाहोर में बलमस्तु पछी जांघ पर। ओम वो में ओजोस्तु पछी आखा शरीर पर। ओम गानी में गानी तनुस्तन्वा में सहसंतु। ત્યારબાદ આપણે જે સંસ્કાર કરવા બેઠા છીએ એ પૃથ્વી દેવીને સ્મરણ કરવાના છે। હાથમાં પુષ્પ ચોખા લઈ અને 2 હાથ પૃથ્વીના રીતના સ્પર્શ રાખી ઓમ પૃથ્વી દેવી તમ વિષ્ણુના ધૃતા ત્વમ ચે ધારય મામ દેવી પવિત્રમ કુરુ ચાસનમ। 3 વાર આવી રીતના ઠપકારી અને પછી આ પુષ્પ ચોખા લગાડી અને પૃથ્વીને નમન કરી જવાનું છે। ત્યારબાદ સંકલ્પ લેવાનો છે। સંકલ્પનો મતલબ છે કે આપણે જે પુંસવન સંસ્કાર સીમંતોન્નયન સંસ્કાર ગર્ભાધાન સંસ્કાર આદિ કોઈ પણ સંસ્કાર છે એ સંસ્કારનું મહત્વ શું છે ક્યારે શું કરવાનું છે એ સંકલ્પથી થાય। તમને આગળના વિડીયોમાં સમજાવ્યું છે કે આ સંસ્કારનું મહત્વ શું છે તો એ સંસ્કારના મહત્વ આધારિત અત્યારે સંકલ્પ લેવાનો છે। એટલે જે હાથમાં જલ લેવું પતિ પત્ની બંને ત્યારબાદ હાથમાં ચોખા મૂકવા ત્યારબાદ પુષ્પ મૂકવું અને ત્યારબાદ તુલસી પત્ર મૂકી અને જેમ હું બોલાવું એમ સાથે બોલી અને સંકલ્પ ભણવાનો છે। ओम विष्णुर्विष्णुर्विष्णुः श्रीमद्भगवते महापुरुषस्य विष्णुराज्ञया प्रवर्तमानस्य अद्वैतस्य ब्रह्मणे दिन द्वितीये परार्धे श्री श्वेतवाराह कल्पे वैवस्वतमन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे कलि प्रथम चरणे भूर्लोके भरतखंडे भारतवर्षे जम्बूद्वीपे आर्यावर्ते एक देशांतर्गते। તમે જે ક્ષેત્ર રાજ્ય ગામ તાલુકા સિટી શહેરમાં રહેતા હો એમને બોલવાનું છે। ખાલી જગ્યા ક્ષેત્રે ખાલી જગ્યા મંડલે ખાલી જગ્યા નગરે જે વિક્રમ વર્ષ ચાલતો હોય એ વિક્રમ વર્ષ બોલવાનું છે। એ વિક્રમ વર્ષ બોલીને વીર વિક્રમ સંવત્સરે ઉત્તરાયણ કે દક્ષિણાયન જે ઋતુ ચાલતી હોય એ યાદ કરવાનું છે। એ અયને તથા ઋતો હો જે મહિનો ચાલતો હોય જે પક્ષ ચાલતો હોય અને જે તિથિ હોય અને જે વાર હોય એ બધાને બોલવાનું છે। અથ માસે અથ પક્ષે અથ તિથૌ અથ વાસરે एवं ग्रह गुण विशेषण विशिष्टायाम पुण्य फल प्राप्त्यर्थे मम ऐश्वर्याभिः
वृद्ध्यर्थम अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थे प्राप्त लक्ष्मी चिरकाल संरक्षणार्थम પોતાનું નામ, પોતાનું ગોત્ર, પોતાના પિતાનું નામ અને પોતાનું અટક એટલું બોલવાનું છે. અત મમ પરિચય કરી અને હવે પોતાનું બધું જ જે છે પોતાનું નામ, પિતાનું નામ, અટક અને ગોત્ર. મમ શુભ ગોત્રયાહ અહમ ઇતિ પરિવારાયાહ ધર્મ અર્થ મોક્ષ ફલાર્થે અધિदैविक आध्यात्मिक विधताप मोक्षे सर्वे शुभ प्राप्ति अर्थे इंद्रिय दश दिक्पाल देवा सिद्धि अर्थे सूर्यादि नवग्रह तृप्ति अर्थे शांति अर्थे अहम यथा ज्ञान यथा मिलितोपचारे अहम संस्कार करवानो छे ए संस्कार अने इतिमा करिष्ये तेन तृप्यतु भगवान यज्ञ देवताः. त्यारबाद आ संकल्प छे ए कोई पात्रमा તમે કોઈ ડીટકી કે એમાં પણ મૂકી શકો છો. ત્યારબાદ તિલક કરવાનું છે. સાથે કોઈ અન્ય સહાયક છે એમની પાસે અથવા તો પતિ પત્ની જે છે એમણે એકબીજાને તિલક કરવાનું છે. ઓમ ચંદસ મહત પુણ્ય પવિત્રમ પાપનાશનમ આપદા હર્તે નિત્યમ લક્ષ્મીસ્તિષ્ઠસ્તિ સર્વદા. ગુરુ કુલદેવતાનું ખાસ સ્મરણ કરવું અને એ આપણને સંકલ્પ, બળ, શક્તિ અને આપણી સાથે છે એવો ભાવ ખાસ કરવાનો છે. ત્યારબાદ આપણે જે સંકલ્પ લીધો છે સંકલ્પની પૂર્તિ અર્થે કંકણ બંધન એટલે કે કાંડું બાંધવાનું છે. પતિ પત્ની બંને એકબીજાને સંકલ્પ માટે કાંડું બાંધી આપશે અથવા તો જો સાથે કોઈ સહાયક છે તો એમ પાસે કાંડું બંધાવડાવી લેવું. ત્યારબાદ હાથમાં પુષ્પ અને ચોખા લઈ અને કળશનું ધ્યાન ધરવાનું છે. સર્વપ્રથમ કળશ પૂજન કરવાનું છે. કળશનું ધ્યાન લઈને ઓમ કલશસ્ય મુખે વિષ્ણુ રુદ્ર સમાશ્રિત મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્ય માતુ ગ્રાસ્મૃતા ઉક્ષતુ સાગરા સર્વે સપ્તદ્વીપા વસુંધરા ઋગ્વેદેથો યજુર્વેદો સામવેદો યથર્વણ અંગેશ્ચ સહિતા સર્વે કલશંતુ સમાશ્રિત અર ગાયત્રી સાવિત્રી શાંતિ પુષ્ટિ કરી સદા ત્વયि તિષ્ઠન્તિ ભૂતાનિ શિવ સ્વયં ત્વમેવાસि વિષ્ણુસ્ત્વં ચ પ્રજાપતિ આદિત્યાવોરા વિશ્વે દેવા સપૈતૃકા ત્વયि તિષ્ઠન્તિ સર્વે પ્રિયત કામ ફલપ્રદા ત્વત્પ્રસાદામિદં યજ્ઞમ કર્તુમિ હે જલોદ્ભવ સાનિધ્યમ કુરુ મે દેવ પ્રન્નો ભવ સરદા. ત્યારબાદ આ દ્રવ્ય જે છે એ કળશ પર પધરાવી દેવાનું છે. કળશને તિલક કરી અક્ષત લગાવી દેવાના છે. કળશને તિલક અક્ષત થઈ ગયા બાદ હવે બાકીના જે બધા જ દેવી દેવતાઓ છે એમનું સ્થાપન આપણે અહીંયા કરીએ છીએ. એમનું આવાહન એમણે આ જે પાંચ એમાં અથવા તો હાજોટ પર કરીએ છીએ એવો ભાવ છે. હાથ ચોખા ધારણ કરી રાખવાના છે. અલગ અલગ દેવી દેવતાઓના મંત્ર નામ સાથે જે કંઈ પણ સ્મરણ થાય છે જે આવે તે કરવાનું છે. ન આવે આપણા કુલદેવી કુલદેવતાઓ ગુરુઓ ઈષ્ટનું સ્મરણ કરી રાખવાનું છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः ओमाया देवी अक्षरे ब्रह्मवादिनी गायत्री छन्दसां माता ब्रह्मयो निर्नमोस्तुते अभिप्सितार्थ सिद्ध्यर्थं पूजितो ह्यः सुरासुर सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते शुक्लांबरधरं देवं शशिवर्णं चतुर्भुजं प्रसन्नं वंदनाध्याय सर्वविघ्नोपशान्तये सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मंगलम् येषां हृदयस्थो भगवान् मंगलाय तनोहरि विनायकं गुरुं भानु ब्रह्मा विष्णु महेश्वरान् सरस्वतीं प्रणम्यादो शान्तिकार्यार्थ सिद्धये मंगलं भगवान् विष्णु मंगलं गरुडध्वज मंगलं पुण्डरीकाक्ष मंगलाय तनोहरि त्वं वे चतुर्मुखो ब्रह्मा सत्यलोक पितामह आगच्छ मण्डले चास्मिन् मम सर्वार्थ सिद्धये शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिर्भिर्ध्यानगम्यं वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथं वन्दे देव उमापतिं वन्दे जगत्तरणं वन्दे पन्नगभूषणं मृदरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् दुर्गा स्मृता हरसि भीतिमशेष जंतो स्वस्थे स्मृतां मतिमतीव शुभां ददासि दारिद्र्य दुःख भयहारिणि का त्वदन्य सर्वोपकार करणाय सदाद्रचीता ओम आद्रां पुष्करणीं पुष्टिं पिंगल
कापी नाखजो। ओम आद्रा पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो आवह। ओम कालिकां तु कलातीतां कल्याण हृदया शिवां कल्याण जननी नित्यं कल्याणीं पूजयाम्यहम्। विष्णुपादाब्ज संभूते गंगे त्रिपथगामी धर्माद्रवेति व्याते पापं मे हर जानवी पुषाद्यातिर्निगसहस्रा आगतो मित्राणि साकार सदा मम अमुस्तकरीभानि भूमितरुदश गुरुश्च हुतववेशावन्तु गौरीपद्माशचि सावित्री विजया जय देवसेना स्वाहा मातरो लोकमातर दृष्टिपुष्टिस्तथा तुष्टात्मन् कुलदेवता सेनाधिकारेता वृद्धो पूज्याश्च षोडश कीर्ति लक्ष्मी धृतिर्मे सिद्धि प्रज्ञा सरस्वती मांगल्येषु प्रपूज्य सप्तेता दिव्य मातर नागपृष्ठ समारूढ़ शूलहस्तं महाबलं पातालनायकं देवं वास्तुदेवं नमाम्यहम्। ओम क्षेत्रपालान् नमस्यामि सर्वारिष्ट निवारकान् अस्य यागस्य सिद्ध्यर्थं पूजायाराधितान् मया। ત્યારબાદ આ જે દ્રવ્ય છે એને થાળીમાં વચ્ચે પધરાવી દેવાનું છે, બે હાથ જોડી અને એમને નમન કરી લેવાના છે। અને હવે આવેલા દેવતાઓનું ષોડશોપચાર પૂજન કરવાનું છે। આપણે જે દેવતાઓ બોલાવ્યા છે હવે આપણા આંગણે આવીને ઊભા છે, તો હવે આપણે એમને અલગ અલગ ક્રિયાવિધિઓ દ્વારા એમનું પૂજન આદિ કરીએ છીએ એવો ભાવ કરવાનો છે। સર્વપ્રથમ આવેલા દેવતાઓના આવઈને એમનું આવાહન કર્યું છે, તો એમને આવાહન દ્રવ્ય સમર્પિત કરીશું। ओम सिद्ध बुद्धि सहित श्रीमान महागणाधिपतये नमः। ओम लक्ष्मी नारायणाभ्याम नमः। ओम उमा महेश्वराभ्याम नमः। ओम शचि पुरंदराभ्याम नमः। ओम वाणी हिरण्यगर्भाभ्याम नमः। ओम सर्वे देवेभ्यो नमः। ओम कुल देवताभ्यो नमः। ओम इष्ट देवताभ्यो नमः। ओम ग्राम देवताभ्यो नमः। ओम स्थान देवताभ्यो नमः। ओम इष्ट देवताभ्यो नमः। ओम देवताभ्यो नमः। ओम सर्वेभ्यो प्राणेभ्यो नमः। ओम सर्वेभ्यो तीर्थेभ्यो नमः। ओम एतत् कर्म प्रधान देव्येभ्यो नमः। ओम पुण्य पुण्याहम दीर्घमायुरस्तु। હવે આવેલા દેવતાઓને આપણે આવી આવાહન કર્યું છે એ આવાહન અંજલિ સમર્પિત કરીશું। ઓમ સર્વેભ્યો દેવેભ્યો નમઃ આવાહયામિ સ્થાપયામિ। આવ્યા છે એટલે એમને આસન સમર્પિત કરો। ઓમ સર્વેભ્યો દેવેભ્યો નમઃ આસનમ સમર્પયામિ। એમના ચરણ પખાડીએ છીએ। ઓમ સર્વેભ્યો દેવેભ્યો નમઃ પાદ્યમ સમર્પયામિ। ત્યારબાદ અર્ઘ્ય પીવા માટે જલ પ્રદાન કરીએ છીએ। ઓમ સર્વેભ્યો દેવેભ્યો નમઃ અર્ઘ્યમ સમર્પયામિ। આચમનીય જલ સમર્પિત કરીએ છીએ। ઓમ સર્વેભ્યો દેવેભ્યો નમઃ આચમનમ સમર્પયામિ। એમને સ્નાન કરાવડાવીએ છીએ એવા ભાવ સાથે ઓમ સર્વેભ્યો દેવેભ્યો નમઃ સ્નાનમ સમર્પયામિ। ત્યારબાદ એમને પંચામૃત વડે સ્નાન કરાવડાવવાનું છે। એક એક પાન પર એક એક ચમચી પંચામૃત જે છે એ સમર્પિત કરવાનું છે। ઓમ સર્વેભ્યો દેવેભ્યો નમઃ પંચામૃત સ્નાનમ સમર્પયામિ। અત દુગ્ધમ સ્નાનમ સમર્પયામિ। અત દધિ સ્નાનમ સમર્પયામિ। अत मधु स्नानं समर्पयामि। अत घृतं स्नानं समर्पयामि। अत शर्करा स्नानं समर्पयामि। अत सर्वभावे सर्वांगे सर्वसिद्ध्यर्थे पंचामृत स्नानं समर्पयामि। पंचामृत स्नान बाद બધા ઉપર બે બે ચમચી શુદ્ધોદક જલ વડે સ્નાન કરાવડાવવાનું છે। આખી ચમચી દ્રવ્ય લેવાનું છે। ओम सर्वेभ्यो देवेभ्यो नमः शुद्धोदक स्नानं समर्पयामि। शुद्धोदक स्नानं समर्पयामि। गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधि कुरु। गंगा सिंधु सरस्वती च यमुना गोदावरी नर्मदा कावेरी सरयू महेंद्र तनया चर्मणवती वेदिका क्षिप्रा वेत्रवती महासुर नदी ख्याता जया गंडकी पुण्या पुण्य जले समुद्र सहिता कुर्वन्तु मे मंगलम। देवताओं ने प्रणाम करी हवे एमने पहेरवा माटे वस्त्र समर्पित करवाना छे, जेमां द्विवस्त्र एटले के आपणा पासे जे नाळाछड़ी छे ने एमांथी बे वस्त्र एमने माटे तैयार करवाना छे। अने आ वस्त्रने एमने खेस पहेरावता होईए एवा भावथी एमने खेस पहेरावવાનો छे। ओम सर्वेभ्यो देवेभ्यो नमः वस्त्र समर्पयामि। हवे वस्त्र समर्पित करी दीधा पछी यज्ञोपवीत समर्पित करवानी छे। यज्ञोपवीत माटे आपणे રીતના 3 મીટેલો નાળાછડીનો અથવા તો કાચા સૂતરનો દડો હશે તો એનો 3 વાર યજ્ઞોપવિત 3 વડી કરી અને પછી એમને યજ્ઞોપવિત સ્વરૂપે ધારણ કરાવડાવવાના છે। ઓમ સર્વેભ્યો દેવેભ્યો નમઃ યજ્ઞોપવિતમ સમર્પયામિ। યજ્ઞોપવિત સમર્પિત કરીએ છીએ એવો ભાવ કરવાનો, આપણે સંકલ્પ લઈએ છીએ એવો ભાવ કરવાનો। હવે યજ્ઞોપવિત સમર્પિત કરી દીધા પછી દેવતાઓને સર્વાંગે ચંદન, અબીલ, ગુલાલ, પુષ્પ, આભૂષણ દ્રવ્ય આ બધું જ સમર્પિત કરવાનું હોય છે। એટલે જે અહીંયા દેવતાઓ સ્થાપન થયા છે એમને તિલક કરવા છે, એમના શરીરે સરસ મજાના ચંદન આદિના લેપ કરીએ છીએ એવો ભાવ કરવાનો છે। અબીલ ગુલાલ જો સાથે હોય તો બધા પર અબીલ ગુલાલ પધનું છે। અત્યારે આપણે તિલક કરીએ છીએ, આપણે ઘરે સગવડતા અનુસાર કરી શકાય છે।
ओम सर्वेभ्यो देवेभ्यो नमः चंदनं समर्पयामि गंधं समर्पयामि सुगंधं समर्पयामि ओम सर्वेभ्यो देवेभ्यो नमः पुष्पं समर्पयामि पुष्पमाल्यां समर्पयामि। ત્યારબાદ દેવતાઓને પુષ્પ સમર્પિત કરવાના છે અને એમને પુષ્પમાળાઓ અને બહુ બધા આપણને ગમતા બધા જ આભૂષણોથી શૃંગારિત કરી એવો ભાવ આપણે કરવાનો છે। હવે આપણે તે બોલાવીએ અને એમ સ્વાગત સત્કાર કરીએ એમ ઉતારવાની એટલે દીવા સામે કેન્દ્રિત કરી હાથ ફરી પુષ્પ ચોખાઈ અને દીવા સામે ધ્યાન કેન્દ્રિત કરીશું। શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ સંપદ સદ્દેશા દીપ જ્યોતિર નમોસ્તુ દીપ જ્યોતિર પરબ્રહ્મ દીપ જ્યોતિર જનાર્દન દીપો હરતુ મે પાપમ દીપ જ્યોતિર નમોસ્તુતે। દીવા પુષ્પ ચોખા પધરાવીશું। હવે કોઈકને બોલાવી એટલે એમને ભોજન માટે આમંત્રિત કરતા હોઈએ એવો ભાવ કરવાનો છે। ભગવાન સામે હાથ જોડી અને બેસવાનું છે અને એમને ભોજન માટે બોલાવીએ છીએ એવો ભાવ કરવાનો છે। ઓમ સર્વેભ્યો દેવેભ્યો નમઃ ભોજતે પાટમ સ્થાપયામિ। ભોજન માટે પાટ પર પધારી ગયા પછી ડાબો હાથ આવી રીતના રાખીને જમણા હાથે ભગવાનને એક એક કોળિયો મોઢામાં અથવા તેમની થાળીમાં પીરસીએ છીએ આવો ભાવ કરવાનો છે। ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહાનાય સ્વાહા। મધ્યમારી સમર્પયામિ ફરીથી એક ચમચી જલ લઈ અને થાળીમાં પધરાવવાનું ફરીથી જમાડવાના છે। ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा। હવે 4 ચમચી જલ પધરાવવાનું છે। ओम सर्वेभ्यो देवेभ्यो नमः हस्त प्रक्षालनम समर्पयामि मुख प्रक्षालनम समर्पयामि आचमनीय जलम समर्पयामि तत्पश्चात पुनः तांबूलम च पुंगीफलम समर्पयामि आचमनीय जलम समर्पयामि। આપણે ત્યાં જમાડ્યા પછી કંઈક આપવાનું વિધાન છે એટલે ભગવાનને દક્ષિણા સ્વરૂપે પધરાવવું હોય પધરાવી શકીએ છીએ પરંતુ હાથમાં અક્ષત ફરજિયાત રાખવાના છે। આનું કારણ છે ભગવાનને કહીએ કે અમે તમારી જે કંઈ પણ પૂજા ઉપાસના કરી છે એ પૂજા ઉપાસના અમે અમારા ભાવથી કરી છે, અમારો ભાવ પૂર્ણ છે, એ સંપૂર્ણ ભાવ સાથે અમે તમને જે કંઈ પણ આપ્યું છે એ કેવું છે તો કે અક્ષત, જેમાં કોઈ ક્ષતિ નથી ને એવું અમે અમારો ભાવ પ્રદાન કર્યો છે, તમે પણ અમને એનું ફળ પ્રદાન કરો કેવું તો જે અક્ષત હોય એવું। એટલે અક્ષત ફળની પ્રાપ્તિ અર્થે ભગવાનને પ્રાર્થના કરવાની છે। ઓમ સર્વેભ્યો દેવેભ્યો નમઃ સર્વ ભાવે અક્ષતાન સમર્પયામિ તાંબૂલમ તે પુંગીફલમ સમર્પયામિ દક્ષિણામ સમર્પયામિ સર્વ ભાવે પુનઃ અક્ષતાન સમર્પયામિ તતો નમસ્કારમ કરોમિ નમઃ સર્વહિતાર્થાય જગદાધાર હેતવે સાષ્ટાંગોયમ પ્રણામસ્તે પ્રયત્ને નમયા કુરુ। ભગવાનને અક્ષત જે છે એ પધરાવી દેવાના છે। હવે ચારે બાજુથી યજ્ઞની શરૂઆત કરતા પહેલા રક્ષા કરવાની છે એટલે આ જે થાળી છે એને આપણે થોડી સમય આગળ આવી રીતના મૂકી દે છે અને હાથમાં અક્ષત લઈ ડાબા હાથમાં અક્ષત લઈને જમણા હાથને એની ઉપરથી ઢાંકી ઓમ પૂર્વે રક્ષતુ વારાહ આગ્નેયમ ગરુડધ્વજ દક્ષિણે પદ્મનામસ્તુ નૈઋત્યામ મધુસૂદન પશ્ચિમે ચૈવ ગોવિંદો વાયવ્યામ તુ જનાર્દન ઉત્તરે શ્રીપતિ રક્ષે દેશાન્યામ હિ મહેશ્વર ઉર્ધ્વ રક્ષતુ ધાતાવો યદયોન્ત્યશ્ચ રક્ષતુ અનુક્તમપि યત સ્થાનમ રક્ષત વિશ્વ મમાદિધૃક અપસર્પન્તુ યે ભૂતા સંસ્થિતા યે ભૂતા વિઘ્નકર્તા રહતે ગચ્છન્તુ શિવાગ્નયા અપક્રામન્તુ ભૂતાનિ પિશાચા સર્વતો દિશમ સર્વેશામ વિરોધેન યજ્ઞ કર્મ સમારભે। આવી રીતના કરી અને બધી બાજુ વેચી દેવાના છે। હવે યજ્ઞકુંડની સ્થાપના કરતા પહેલા નીચે આપણે કોઈ પણ પાટિયું કે એવું કશું રાખી દેવાનું, કંઈ ન હોય તો થાળી રાખવાની, તેની અંદર સ્વસ્તિક પાડવાનો છે। સ્વસ્તિક પાડતી વખતનું એક વિધાન છે કે એમાં ઊંધું નથી ચાલવાનું અને છેદન નથી કરવાનું, એટલે આ સ્વસ્તિક સ્ત્રીએ પાડવાનો છે। અને ત્યારબાદ જે અગ્નિકુંડ જે છે એ અગ્નિકુંડ તેમાં સ્થાપિત કરવાનો છે। આ આપણું તકલાદી છે એટલે આ બધું પણ આપણું જે છે કેવું છે તકલાદી જ ચાલશે। એટલે આમ તો આપણે ઘરે અગ્નિકુંડ સ્થાપિત કરીને અથવા તો મંદિરમાં જઈને એવી રીતના કરી શકીએ છીએ, પરંતુ અત્યારે આપણે એવો ભાવ કરીએ કે આ એ જ છે અને એવી જ રીતના આપણે આ કર્મ કરીએ છીએ, કારણ કે એ અવેજીમાં જ તો આપણે ઓનલાઈન કરીએ છીએ। એટલે હવે આને સ્થાપિત કરી દીધા પછી અને ચારે બાજુ તિલક કરવાના છે। ઓમ ઋગ્વેદાય નમઃ ઓમ યજુર્વેદાય નમઃ ઓમ સામવેદાય નમઃ ઓમ અથર્વવેદાય નમઃ। ચારે બાજુ તિલક કરી અક્ષત પધરાવી દેવાના છે। હવે એની અંદર છાણા પધરાવાના છે।
વચ્ચે 2 વાટ અને કપોળી જો હોય, આપણે જે ભીમસેની કપૂર જે છે એ કપૂર ગોળી જો હોય તો કપૂર ગોળી પધરાવવાની છે. કપૂર ગોળી ન હોય તો રૂથી પણ કેમ થઈ શકે એ આપણે જાણીએ. ત્યારબાદ એક વાટ આવી રીતના રાખી અને મંત્ર બોલું એ મંત્રની સાથે દીવાથી પ્રગટાવવાની છે. આવી રીતના રાખવાની. અથવા તો અહીંયા જો કપૂર હોય તો સીધું કપૂર પ્રગટાવીને તમે આની અંદર કપૂર મૂકી શકશો. જો કપૂર નથી તો આ વાટથી થઈ શકે છે. આવી રીતે અહીંયાથી દીવો ઓમ ભો વસ્વ. હવે આ વાટ વડે અંદરનો દીપ જે છે પ્રજ્વલિત કરવાનો થશે. હું મંત્ર બોલું અને મંત્રની સાથે જ્યારે ઈશારો કરું ત્યારે અંદર દીવો મૂકવાનો છે. ઓમ ભૂર્ભુવસ્વ ધોરીવ ભૂમ્ના પૃથ્વીવરિમ્ના તસ્યાસે દેવયજની પૃષ્ઠેગ્નિમન્નાદ્ય મન્નાદ્યાયાદધે. ત્યારબાદ આ વાટ છે એને પણ આમ પધરાવી અને આજુબાજુમાં જે છાણા છે એને વ્યવસ્થિત ગોઠવવા કે જેથી બધા છાણા પ્રજ્વલિત થઈ જાય. કુંડમાં અગ્નિ સ્થાપિત થાય એ માટે પુષ્પ અને ચોખા લઈ અને કુંડની પાસે અગ્નિને કુંડમાં સ્થાપિત થવા માટે, પ્રજ્વલિત થવા માટે, બેસવા માટે પ્રાર્થના કરવાની છે. ઓમ ઉદ્બુદ્ધ સ્વાગ્ને પ્રતિજાગૃહે ત્વમિષ્ટાયેથામયંચ અસ્મિન અધ્યસ્થે અદ્યુતરસ્મિન વિશ્વે દેવા યજમાનશ્ચ સીદત. ત્યારબાદ આ જે છે એ પુષ્પ ચોખા પધરાવી દેવાના છે. હવે 3 છાણાના કટકા રાખવાના છે. 1, 2 અને આ 3. આ 3 છાણાના કટકાને 3 સ્વાહાની આહુતિઓ સાથે હોમવાના છે. હું મંત્ર બોલતો જાઉં એની સાથે હોમવાના છે. એટલે પ્રથમ બંને બાજુ છાણાને આવી રીતના ઘીમાં બોળી રાખવાનું છે અને ત્યારબાદ હોમવાનું છે. ઓમ યંતૈ જાત વેદસ્તે નેદ્ય સ્વવર્ધસ્વ ચેદ્દ વર્ધયઃ ચાસ્માન પ્રજય પશુભિ બ્રહ્મ વર્ચસે નાનાદ્યેન સમેધય સ્વાહા. આવી રીતના આ મુદ્રા વડે પકડવાનું છે. ત્યારબાદ ફરીથી બીજું છાણું લઈશું. આ વખતે 2 વાર સ્વાહા બોલીશ. બીજી વાર બોલું ત્યારે હોમવાનું છે. પહેલી વાર સ્વાહા બોલું ત્યારે હોમવાનું નથી. બંને બાજુ આવી રીતના છાણ બોળી અને બીજી વાર બોલું ત્યારે હોમીશું. ઓમ સમિધાગ્નિમ દુવત ધૃતેર્ભોયતાતિથિમ અસ્મિન હવ્યાજુહોતન સ્વાહાયદમગ્નયે દન્નમમ. ઓમ સુસમિદ્ધાય શોચિષે ઘૃતમ તીવ્રમ જુહોતન અગ્નયે જાત વેદસે સ્વાહા. અગ્નિ ઠરી ન જાય એવી રીતના છાણા ગોઠવતા જવા. આમ ઘેરાઈ જાય એવું નહીં, ખુલ્લું ખુલ્લું રહે એવી રીતના છાણા ગોઠવવા. ત્યારબાદ ત્રીજી આહુતિ. ઓમ સુતન્ત્વા સમિદભિરંગ્રો ઘૃતે નવર્ધયામસી બૃહચ્છોચાય વિષ્ઠય સ્વાહા ઇદમગ્નિ અંગિરસે ઇદન્નમમ. હવે 5 ઘીથી આહુતિ આપવાની છે. ઓમ અયંત ઇધ્માત્મા જાત વેદસ્તે નેદ્ય સ્વવર્ધસ્વ ચેદ્દ વર્ધયઃ ચાસ્માન પ્રજય પશુર્ભિ બ્રહ્મ વર્ચસે નાનાદ્યેન સમેધય સ્વાહા ઇદમગ્ને જાત વેદસે ઇદન્નમમ. ઓમ અયંત ઇધ્માત્મા જાત વેદસ્તે નેદ્ય સ્વવર્ધસ્વ ચેદ્દ વર્ધયઃ ચાસ્માન પ્રજય પશુર્ભિ બ્રહ્મ વર્ચસે નાનાદ્યેન સમેધય સ્વાહા ઇદમગ્ને જાત વેદસે ઇદન્નમમ. ઓમ અયંત ઇધ્માત્મા જાત વેદસ્તે નેદ્ય સ્વવર્ધસ્વ ચેદ્દ વર્ધયઃ ચાસ્માન પ્રજય પશુભિ બ્રહ્મ વર્ચસે નાનાદ્યેન સમેધય સ્વાહા ઇદમગ્ને જાત વેદસે ઇદન્નમમ. ઓમ અયંત ઇધ્માત્મા જાત વેદસ્તે નેદ્ય સ્વવર્ધસ્વ ચેદ્દ વર્ધયઃ ચાસ્માન પ્રજય પશુભિ બ્રહ્મ વર્ચસે નાનાદ્યેન સમેધય સ્વાહા ઇદમગ્ને જાત વેદસે ઇદન્નમમ. ઓમ જાત વેદસ્તે નેદ્ય સ્વવર્ધસ્વ ચેદ્દ વર્ધયઃ ચાસ્માન પ્રજય પશુભિ બ્રહ્મ વર્ચસે નાનાદ્યેન સમેધય સ્વાહા ઇદમગ્ને જાત વેદસે ઇદન્નમમ. ત્યારબાદ પૂર્વ દિશાની અંદર પ્રોક્ષણ કરવાનું છે. એટલે કે જળને જે છે એ અને આવી રીતના આમ પધરાવવાનું છે. ઓમ અદિતેનુમન્યસ્વ. ત્યારબાદ પશ્ચિમમાં ઓમ અનુમતેનુમન્યસ્વ. ત્યારબાદ ઉત્તર દિશાની અંદર. ઉત્તર દિશા કઈ થઈ? આ પૂર્વ હોય તો મારી જ થાય ને. ઓમ સરસ્વતેનુમન્યસ્વ. હવે ફરતે
ओम देव सवित प्रसूयज्ञं प्रसूयज्ञपतिं भगाय दिव्यो गंधर्वकेतपुकेतं न पुनातु वाचस्पतिर्वाचन्न स्वदतु। आ दिशा तमारे याद राखवानी अने एम छतांय तमने लखेली पण मळी जशे। त्यारबाद घीथी आहुति आपवानी छे। हवे तमे आ बाजू बैठा हशो एटले पहेली आहुति उत्तर दिशामां, बीजी आहुति दक्षिण दिशामां आम घीनी अंदर ज आपवानी छे। अने एक वाटकी के एवुं अहींया राखवानुं के जेमां जल भरी राखवानुं छे थोडुंक अने एमां टीपू पाडતું આવવાનું છે। ओम अग्नये स्वाहा इदम अग्नये इदन्नमम। ओम सोमाय स्वाहा इदम सोमाय इदन्नमम। ओम प्रजा हवे बाकीनी जे बे आहुतिओ छे ने ए बधी वच्चे आपवानी छे। पहेली आहुति उत्तरमां, बीजी दक्षिणमां, बाकीनी बधी वच्चे। ओम प्रजापतये स्वाहा इदम प्रजापतये इदन्नमम। ओम इंद्राय स्वाहा इदम इंद्राय इदन्नमम। आवश्यकता पड़े त्या छाणाओ पूरता जवा के जेथी अग्नि ओळाई न जाय, कारण के हवे ज्यारे खीरनी आहुति आवशे त्यारे खास करीने छाणा जोईशे। वच्चेनो भाग खाली रही अने फरती बाजू छाणा गोठवाय एवो खास प्रयत्न करवो। हवे जलमां पधरावानी नथी, हवे खाली आहुति सीधी ज आपवानी छे। ओम भूरग्नये स्वाहा इदम अग्नये इदन्नमम। ओम भूवर्वायवे स्वाहा इदम ओम आदित्य स्वाहा इदम आदित्याय इदन्नमम। ओम भूर्भुवः स्वरग्निवायवादितेभ्यः स्वाहा इदम अग्निवायवादितेभ्यः इदन्नमम। अहींया सुधीनी आहुति जे छे ए बधा ज संस्कार माटे समान छे। त्यारबाद हवे संस्कारो प्रमाणे अलग अलग आहुतिओ आवती जशे। अहींया सुधीनो आ विडियो कापी नाखो ने पछी हवे पूंसवन। नमस्कार। पुंसवन संस्कार माटे आहुति घीथी आहुतिओ आपवानी छे। ओम भूर्भुवस्व आयुषी वसजं बाधस्व दुच्छुनां स्वाहा इदम अग्ने पवमानाय इदन्नमम। ओम भूर्भुवस्व अग्निर्ऋषिः पवमानः पांचजन्य पुरोहित महागं स्वाहा इदम अग्ने इदन्मम। ओम भूर्भुवस्व अग्ने पवस्य स्वरूपा अस्मे वर्चसु वीर्यं द्रायिमहिषं स्वाहा इदम अग्ने पवमानाय इदन्नमम। ओम भूर्भुवस्व प्रजापतेन त्वदितान्यविष्टानि परिता बभूव यदामास्ते जुहुमस्तन्नो अतुस्यमतयोरीणां स्वाहा इदम अग्ने प्रजापतये इदन्नमम। त्यारबाद हवे पुंसवन संस्कारना जे मुख्य मंत्रो जे छे एमनी आहुति आपवानी छे। एमनी आहुति आपवा माटे आपणे जे आपणुं खीरनुं पात्र जे छे ए खीरनुं पात्र पोतानी पासे लई लईशुं। खीरथी आहुति आपवानी छे। खीरनी 2 થી 4 घी पधरावी देवानो छे अने त्यारबाद ए खीरनी आहुति आपवानी छे। हवे खीरनी आहुतिओ ज्यारे आपो छे ने ते के जलवाळुं पात्र अहींया राख्युं छे एम एक कोरुं अहींया राखवानुं छे અને ખીરની આહુતિઓ જે પધરાવીએ ને એને આવી રીતના આહુતિ આપી અને અહીંયાથી આમ એક ટીપું મૂકતું આવવાનું છે। આ જે ટીપું મૂકો છો એને ઝટકા નથી મારવાના,
માનો કે ખીર ઘાટી થઈ ગઈ હોય તો પછી આપણે આવી રીતના આમાં ઝટકા નથી મારવાના. ખીરમાં થોડું ઘી અથવા તો દૂધ નાખી અને હલાવી નાખવાનું છે. અને ત્યારબાદ ઈશ્વર આપણી પર બહુ સરસ કૃપા કરે છે અને એમ કહે છે જ્ઞાન તમારું સરસ સાચી વાત છે. ચાલો ઘીથી આહુતિ આપશું. ત્યારબાદ પુંસવન સંસ્કારના 2 મંત્રો દ્વારા ઘીથી આહુતિ, જેમ કે છે કે ઉત્તમ ગુણવાળા સંતાનો 10 મહિને જન્મ લે. આપણને જે એવો ભાવ છે ને કે 9મા મહિને ડિલિવરી થઈ જાય છે, તો 10મા મહિને 10મો મહિનો પૂરો કરીને ઉત્તમનો જન્મ લઈ મંત્રની વાતો છે. ઓમાતે ગર્ભો યોનિ મે તુપવાન બાણ વેશુધિમ અવિરોજાય તામ પુત્રસ્માસ્ય સ્વાહા. ફરીથી ઓમ અગ્નિરેતુ પ્રથમો દેવતાનામ સૌસે પ્રજા મુંચતુ મૃત્યુપાશાત તદયમ રાજા વરુણોનુમન્યતામ યથેયમ સ્ત્રી પૌત્ર મધમ નરોદાત સ્વાહા. જો ઘી છે ને એને ગરમ કરીને રાખવાનું, એટલે તમે જ્યારે ધાર પાડો ને તો આમ સ્ત્રુવામાંથી ધાર પડે ને એવી પડે. અડધી ચમચી ભરવી, ઓછી ચમચી ભરવી એવો ભાવ નથી રાખવાનો. પૂર્ણ મનથી પૂર્ણ જ સ્ત્રુવા ભરી અને પછી આહુતિ આપવાની છે. ઘી બચાવી લેવાની ભાવના નથી રાખવાની. અમન્ય દરરોજની પીને આટલા દ્રવ્ય થઈ જાય, ત્યારે વધારે દ્રવ્ય રહે તો વધારે દ્રવ્ય વાપરવાનું છે. હવે ઘીથી 5 પુંસવન દ્રવ્યની આહુતિઓ આપવાની છે. ફરીથી હવે ખીરથી 5 પુંસવન દ્રવ્યની આહુતિ આપવાની છે. ઓમ યતે સુસીમે હૃદય હિતવંત પ્રજાપતો મન્યે હમ્મા તદ્વિદ્વાંસમાહમ પૌત્રમધન્યામ સ્વાહા. ઓમ યતે સુસીમે હૃદય હિતવંત પ્રજાપતો. જો આહુતિઓ આપતા અગ્નિ ધૂંધવાતો હોય તો ઘીની આહુતિઓ આપી દેવી ને પ્રયાસ કરવો કે ખીરની આહુતિ છે ને વચ્ચેના જ ભાગમાં પડે, એટલે આજુબાજુના અગ્નિને જે છે ને એનાથી વાંધો ન આવે. અત્યારે તો પવનના કારણે અગ્નિને ભીંસ છે થોડીક, એમ જોવો તો. ઓમ યતે સુસીમે હૃદય હિતવંત પ્રજાપતો મન્યે હમ્મા તદ્વિદ્વાંસમાહમ પૌત્રમધન્યામ સ્વાહા. ઓમ યતે સુસીમે હૃદય હિતવંત પ્રજાપતો મન્યે હમ્મા તદ્વિદ્વાંસમાહમ પૌત્રમધન્યામ સ્વાહા. કપૂર નથી, દીવો ઠરી ગયો. આને આ મંત્ર 5 વાર કટકા કરીને મૂકી દો, હાલે. ઓમ યતે સુસીમે હૃદય હિતવંત પ્રજાપતો મન્યે હમ્મા ત્વદ્વિદ્વાંસમાહમ પૌત્રમધન્યામ સ્વાહા. ઓમ યતે સુસીમે હૃદય હિતવંત પ્રજાપતો મન્યે હમ્મા ત્વદ્વિદ્વાંસમાહમ પૌત્રન્યામ સ્વાહા. શું લાગે, પ્રગટ છે? એટલે વિઘ્નો આવે છે. પણ કર્મથી મોટું તો કઈ નથી. અમાસ હોય કે બમાસ હોય. પાંચ વાર થઈ ગયા આહુતિ. હવે 3 ગાયત્રી મંત્ર, 3 મહામૃત્યુંજય મંત્ર બાળકની બુદ્ધિ શક્તિ
વિશ્વ કલ્યાણ માટે એનો ઉદ્દેશ્ય આ બધાની આહુતિઓ ઘી વડે આપીશું. ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा. ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा. ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा. ओम त्र्यंबकं यजामहे ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् स्वाहा. ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् स्वाहा. ओम त्र्यंबकं यजामहे सुगंधिं उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् स्वाहा. ओम विश्वानि देवसदुरितानि परासुव यद्बद्धन्ताः स्वाहा. ओम या मेधां देवगणपितरश्चोपासते तया मा मध्य मेधयाग्ने मेधाविनं कुरु स्वाहा. ત્યારબાદ રાષ્ટ્ર અને કુલ દેવતાના નામની આહુતિ આપવાની છે, જે ઘીથી આપવાની છે. ઓમ કુલ દેવતાભ્યો નમઃ સ્વાહા. ઓમ કુલ દેવતાભ્યો નમઃ સ્વાહા. ઓમ કુલ દેવતાભ્યો નમઃ સ્વાહા. ओम राष्ट्राय स्वाहा इदं राष्ट्राय इदं नमः. ओम राष्ट्राय स्वाहा इदं राष्ट्राय इदं नमः. ओम राष्ट्राय स्वाहा इदं राष्ट्राय इदं नमः. ત્યારબાદ અંતિમ સ્વીકૃત પ્રાયશ્ચિત આહુતિ આપવાની છે. આખી ચમચી ખીરથી ભરી અને ત્યારબાદ એમાં ઘી પધરાવવાનું છે. ઘી પધરાવી અને એમાં કાળી દ્રાક્ષ અને સાકર જો હોય તો, ન હોય તો આટલું દ્રવ્ય પૂરતું છે અને એની આહુતિ આપવાની છે. ओम यस्य कर्मणोऽत्यरिरिञ्चं यद्वानूनमिहाकरम् अग्निष्टत्सृष्टुद्विद्यात् सर्वं सृष्टं सुहूतं करोतु मे अग्नये सृष्टुते सुहूतहुते सर्वप्रायश्चित्ताहुतीनां कामानां समर्दयित्रे सर्वान् कामान्त समर्दय स्वाहा. इदम् अग्नये सृष्टुते इदं नमः. અંતિમ 3 આહુતિ આપવાની છે, જે સમગ્ર યજ્ઞ કર્મની પૂર્ણાહુતિ પ્રસંગે છે. જેટલું પણ ઘી છે એ 3 વારમાં પૂરું કરવાનું છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ સર્વં વૈ પૂર્ણં સ્વાહા. ઓમ સર્વં વૈ પૂર્ણં સ્વાહા. ओम सर्वं वै पूर्णं स्वाहा. ત્યારબાદ બે હાથ જોડી અને ઈશ્વરને નમન કરવાના છે, યજ્ઞકુંડને નમન કરવાના છે અને આરતી માટે ઊભા થવાનું છે. આરતી માટે આપણી રીતે શણગારેલી થાળીમાં અથવા તો સામાન્ય રીતે આવો સ્વસ્તિક પાડી અને 5 વાટનો દીવો કરવાનો છે અને 5 વાટ પ્રગટાવી અને દીપક જે છે એની પર આરતી ઉતારવાની છે. વાંકા વળી અને ઈશ્વરની આરતી ઉતારવાની છે. અત્યારે અમે આરતી ઉતારતા નથી, હું મંત્ર બોલું એની સાથે તમારે આરતી ઉતારવામાં ઊભા થઈ અને આરતી ઉતારવા સમગ્ર પરિવાર સાથે હોય તો પરિવારના સભ્યો પણ સાથે જોડાઈ શકે છે. आरती यम ब्रह्म वेदान्तविदो वदन्ति परमं प्रधानं पुरुष तथान्ये विश्वोदय कारणमीश्वरं वात समो विघ्न विनाशनाय ब्रह्मारुद्रमरुत्सुन्वति दिवे सवे वेदे साङ्गपदोक्मापनिषैर् गायन्ति यं सामगा ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्तु यं योगिनः यस्यां तं न विदुसुरासुरगणे देवाय तस्मै नमः. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये गौरी नारायणी नमोस्तुते. नारायणी नमोस्तुते. नारायणी नमोस्ते. ઉતારી ભગવાન હાથ જોડી અને પ્રાર્થના કરવાની છે. ભગવાનને કહે કે મારી જે કંઈ પણ ભૂલો થઈ હોય એ બદલ તમે ક્ષમા આપજો.
आवाहनम न जानामि न जानामि पूजनम विसर्जनम न जानामि क्षमस्व परमेश्वर मंत्रहीनम क्रियाहीनम भक्तिहीनम सुरेश यत् पूजितम मया देव पुनः तत्तु मे दक्षरम त्रायिण भरत सर्वक्षम्य देव परमेश्वर यस्मनात्या यद क्रियादिषु न्यूनम संपूर्णताम याति प्रमाकयत प्रणाद्विम शायति श्रुति રાષ્ટ્ર નમસ્કાર કરીએ છીએ અને અભિવાદન કરીએ છીએ બધા જ ભાવ સાથે ભગવાનને કરતા હોઈએ ભગવાનની પરિક્રમા કરતા હોઈએ એ ભાવ સાંગત કરતા હોઈએ એ ભાવ સાથે नमो भगवन्ताय सहस्त्रमूर्तये सहस्त्रपादाक्षिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटिधाय नमः ब्रह्मण्य देवाय ब्राह्मणहिताय च जगद्विताय कृष्णाय गोविन्दाय नमः वसुदेवसुतं कंसचाणूरदनं देवकीपरानं वन्दान्य च निसरक्षेपे विद भगवान शिवमा तारा एवं अंगत भगवान कुंड मध्य आदाय देवे तत्सृष्टेश्वर तो ब्रह्माण्य देवत तो जके पुण्य ईश्वरने એકબીજા સામે જોઈને બેસવાનું છે. હવે પતિ પત્ની એકબીજા સામે જોઈને બેઠા હોય ત્યારબાદ પતિ પોતાનો જમણો હાથ જે છે એ સ્ત્રીના ગર્ભ ઉપર રાખશે અને ત્યારબાદ હું જે મંત્ર બોલું છું એ મંત્ર ફરીથી પછી હું જે મંત્ર બોલું છું એ મંત્ર પતિ મારી સાથે બોલશે પુંસવન સંસ્કાર માટે. પોતાનો જમણો હાથ સ્ત્રીના ગર્ભ ઉપર રાખી અને એના ગર્ભની હલનચલન જે થાય છે પોતાની જે સંપૂર્ણ કુળની શક્તિઓ જ્ઞાન જે છે એ ગર્ભને આપે છે અને ગર્ભ તે સ્વીકાર કરે છે એવા ભાવ સાથે આ મંત્ર બોલવાનો હોય છે. હાથ રાખી અને બોલવાનું છે પતિ ઓમ યતે સુસીમે હૃદયે હિતવંતઃ પ્રજાપતો મન્યેહમ माम तद्विद द्वांस माहम पौत्रम अधन्याम. હવે ઔષધ દ્રવ્ય જે પુંસવનનું છે એ હાથમાં લઈ અને બે હાથમાં પતિ આવી રીતના પકડી રાખશે અને ત્યારબાદ સ્ત્રીના હાથમાં આપશે એટલે સ્ત્રી એને પોતાના બે હાથ વડે જ આવી રીતના આમ સામેથી લેશે એટલે આપે છે અને પછી સ્ત્રી લે છે. હવે સ્ત્રી જ્યારે આ દ્રવ્ય લે છે ત્યારે પોતાના પતિ પાસેથી પ્રાપ્ત યજ્ઞ કર્મથી ઉત્પન્ન આશીર્વાદ ગ્રહણ કરે છે એવો ભાવ રાખે. હવે આ દ્રવ્ય જે છે એ સ્ત્રી આવી રીતના બે હાથે પકડી અને પોતાની નાક પાસે રાખી અને નાક દ્વારા સંપૂર્ણ એક દ્રવ્યની સુગંધ પોતાના નાભી ગર્ભ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે. એટલે એવો લાંબો એમને શ્વાસ ખેંચવાનો છે. હું મંત્ર બોલું ત્યાં સુધી સ્ત્રીએ આ દ્રવ્ય પોતાના નાક પાસે આવી રીતના રાખવાનું છે. ઓમ હિરણ્ય ગર્ભ સમવર્તતાગ્રે ભૂતસ્ય જાતપતિરેક આસિત સદાધાર પૃથ્વીમ ધામો તે મામ કસ્મે દેવાય હવિષા વિધેન અબદ્ધઃ સંભૃતઃ પૃથિવ્યૈરસાચ વિશ્વકર્મણઃ સમવર્તતાગ્રે તસ્ય ત્વષ્ટા વિદધદ્રુપમેતિ તન્મર્તસ્ય દેવત્વમાજાનમગ્રે. ત્યારબાદ આ દ્રવ્ય જે છે એ ગ્રહણ કરી જવાનું છે. એ સ્ત્રી એ દ્રવ્ય પી અને પોતાના ગર્ભ સુધી એનો ભાવ પહોંચે છે આવો ભાવ કરવાનો છે. ચાલો હવે છેલ્લી વાત કરવાનો. ત્યારબાદ પતિ પત્ની એકબીજાની પાસે બેઠા છે. પાછા ભગવાન બાજુ મુખ કરી અને સંકલ્પ લેવાનો છે. જમણા હાથમાં પતિ જલ લેશે, ચોખા, પુષ્પ અને તુલસી પત્ર મૂકશે અને હું બોલાવું એમ પતિ બોલશે. સ્ત્રી પોતાનો હાથ પતિના હાથની નીચે રાખશે અને 4 વસ્તુઓનો સંકલ્પ લેવાનો છે. એમાં પહેલી વસ્તુ છે કે અમે એક સંકલ્પ પત્ર તમને મોકલાવીશું. એ સંકલ્પ પત્ર તમારે અમને ભરીને મોકલવાનું છે. આ પહેલું દાન જે છે, દક્ષિણા જે છે તે અમે પ્રદાન કરો છો. બીજું, ગૌશાળામાં યથાશક્તિ દાન આપવાનું છે. ત્રીજું, કોઈ પણ બ્રાહ્મણને આખું સીધું પહોંચાડવાનું છે. અને ચોથું, આ સંસ્કાર તમને કેવો લાગ્યો એનો નાનકડો વિડીયો અને તમે સંસ્કાર કર્યો એ દરમિયાનના ફોટા અમને મોકલવાના છે. આ 4 વસ્તુઓ તમે અમને દક્ષિણા સ્વરૂપે આપો છો. તમે જે સંસ્કાર માટે મૂલ્ય ચૂકવ્યું છે એ ઓનલાઈન પ્લેટફોર્મનું છે, ઉપરાંત જે અમે મહેનત કરીએ છીએ એનું છે. પણ એની યોગ્ય ક્રિયા ત્યારે જ પૂર્ણ થાય જ્યારે તમારાથી બીજા પ્રેરણા લઈ શકે. એટલે બ્રાહ્મણ, ગાય, સમાજ અને જે શિક્ષા આપનાર છે એ 4 માટે તમારું બાળક મુખ્ય છે. એટલે સંકલ્પ અમારો સૌથી પ્રથમ દક્ષિણા છે. ગાય અને બ્રાહ્મણને યથાશક્તિ દાન અને બ્રાહ્મણને સીધું, આ અન્ય 2 અને ત્યારબાદ ચોથી
કે આ ફોટા અને વિડીયો તમે અમને મોકલાવો છો તે. હવે આ બધું જ કર્યા પછી તમારા મનનો ભાવ શુદ્ધ રહે એટલા માટે થઈ અને આ બધું મોકલાવો ત્યારે પૂર્ણપણે ઈશ્વર સમર્પિત થઈને આ કાર્ય કર્યું છે એવો ભાવ પણ આ વખતે રાખવાનો છે. આ સંકલ્પ કર્યા પછી તમે નક્કી નહીં કર્યું હોય કે શું સંકલ્પ લેશો, તો પતિ પત્ની સાથે એકાંતમાં બેસીને સંકલ્પ નક્કી કરજો અને ત્યારબાદ સંકલ્પ પત્ર ભરીને મોકલજો. પણ વધીને 2 દિવસની અંદર આ ક્રિયા થઈ જવી જોઈએ. પતિના હાથમાં જલ અને દ્રવ્ય, સ્ત્રી પોતાની નીચે હાથ રાખશે અને બોલશે ઓમ વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ અત શ્રી પુંસવન સંસ્કાર કર્મ નિમિત્તે અહમ, જે 4 વસ્તુઓ છે એનું મનમાં સ્મરણ કરીને ઇતિ સંકલ્પમ કરોમી તેન તૃપ્યતુ સર્વે દેવાહા. આમ બોલી અને સંકલ્પ જળ જે અગાઉ પાત્ર હતું એમાં છોડી શકાય છે. હવે સ્ત્રી ઊભી થશે, પૂર્વ દિશા તરફ મુખ કરીને બીજો બાજોટ સ્થાપિત કરવાનો છે, એની ઉપર આસન પાથરવાનું છે અને એની ઉપર સ્ત્રી બેસશે. ત્યારબાદ એક સરસ મજાની થાળી તૈયાર કરવાની છે સ્ત્રીને ભેટ આપવા માટે. તો આવી રીતની એક સરસ મજાની થાળીમાં નીચે શુભ સંકેતો, ત્યારબાદ એમાં એક શ્રીફળ મૂકવાનું છે. ભગવાન પાસેથી કોઈ પણ એક ફળ જે સ્ત્રી આખું ખાઈ શકે એ લેવાનું છે. આ જે અન્ય સૂકા મેવાની પ્રસાદી જે છે એ લેવાની છે અને આની સાથે કોઈ પણ એક પુસ્તક મૂકવાનું છે અને આની ભેટ સાસુ, જેઠાણી કે અન્ય કોઈ સૌભાગ્યશાળી કુળની સ્ત્રી એ સ્ત્રીને પોતાના ખોળા દ્વારા ખોળામાં આપશે. પછી સ્ત્રી બાજોઠ ઉપર આ લઈ અને આવી રીતના બેસશે. આમાં એનું જે પુસ્તક છે પુસ્તક સાથે હશે. સ્ત્રી આવી રીતના આમ લઈને બેસે, પતિ એની પાછળ ઊભો રહે અને બાકીના બધા એમની ઉપર પુષ્પ ચોખા વડે આશીર્વાદ વરસાવવાના છે. એટલે સ્ત્રી આવી રીતના આમ લઈને બેઠી છે, ભગવાન સામે મુખ કરીને આ બાજુ. હવે હું મંત્ર બોલું છું, એની સાથે બધા આજુબાજુમાં ગોઠવાય છે અને સ્ત્રી ઉપર પુષ્પવૃષ્ટિ કરે આવી રીતના. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યો પરિપાલયંતા ન્યાયેન માર્ગેણ મહી મહેશા ગોબ્રાહ્મણેભ્યો શુભમસ્તુ નિત્યમ લોકા સમસ્તા સુખિનો ભવંતુ. ઓમ પુત્રા પુત્રેણ સંતુ પૌત્રેણા સંતુ પુત્રેણ નિર્ધના સધના સંતુ જીવંતુ શરદા શતામ. હાથમાં ચોખા લઈ અને વડીલો અને પતિ બધા સ્ત્રીને આશીર્વાદ આપશે. એ સ્ત્રીનું જે નામ લઈ ને એ નામ બોલાવતા હશે એ નામ લઈ અને આશીર્વાદ આપશે. બોલશે હે સ્ત્રી ત્વમ આયુષ્યમાન ભવઃ, વીર્યવાન ભવઃ, બલવાન ભવઃ, ઉર્જાવાન ભવઃ. હે સ્ત્રી ત્વમ શુભ પુત્રવાન ભવઃ, પુત્રવાન ભવઃ. આ કાપી નાખજો. બોલશે હે સ્ત્રી ત્વમ શુભ સંતતિવાન ભવઃ, ઉત્તમ સંતતિવાન ભવઃ, ગુણવાન સંતતિવાન ભવઃ. સર્વમ શુભમસ્તુ શુભમસ્તુ શુભમસ્તુ. આમ કરી ને પછી બધા બેસશે. સ્ત્રી ત્યારબાદ ઊભી થઈ પતિ અને બધા વડીલોને પગે લાગશે. પતિ પણ સ્ત્રીની સાથે બધા વડીલોને પગે લાગશે. ત્યારબાદ જે નસ્ય કર્મ કરવાનું છે એ નસ્ય કર્મની વિધિ બીજા વિડીયોમાં જણાવેલી છે. અહીંયા સુધી પુંસવન સંસ્કાર કર્મ પૂર્ણ થાય છે. બધા જ દેવી દેવતાઓને નમસ્કાર કરીને ઊભા થયા પછી જ્યારે કુંડમાં અગ્નિ સ્થિર થઈ જાય તો એને દૂર મૂકી દેવાનો છે. અહીંયા જ્યોત જે તમે પ્રગટાવેલી હતી એ જ્યોત શાંત થઈ, પવનને કારણે ને અમારો વિડીયો હોવાને કારણે આ જ્યોત બુજાઈ ગઈ છે વચ્ચે, પણ તમારે સતત શરૂ રહેવો પ્રયાસ કરવાનો છે. આ જ્યોત વિલીન થાય, બુજાઈ જાય ત્યાર પછી બધું ઉત્થાપન કરવાનું છે. કપડાથી બધું વાળી લેવાનું છે જ્યોત શરૂ હોય ત્યાં સુધી. ઉત્થાપન થાય ત્યારે પોતું મારી શકશો, વાળી શકશો, ત્યાં સુધી વાળી નહીં શકો, પોતાથી બધું લઈ શકશો. આ શ્રીફળ કોઈ પણ મંદિરમાં આખું મૂકી આવવાનું છે ઉત્થાપન કરો ત્યારે. ઘઉં ચોખા અહીંયા જે બચ્યા છે આ બધા ઘઉં ચોખા ચકલાના ચણમાં જવા દેવાના છે. પંચામૃત જે બચ્યું છે એ પ્રસાદીમાં આપી શકશો. આ ખીર જે બચી છે અને સાથે તમે અલગ પાત્રમાં ખીર કાઢી છે, આ બધી ખીર સ્ત્રી ખાઈ જશે. આ સ્ત્રીનું આ સૌથી પહેલું ભોજન આ રહેશે. આ ઉપરાંત પુંસવન સંસ્કારની બીજી બધી વાતો જે વિડીયોમાં મુખ્ય રીતે કરી છે એ કરી છે. આ થાળ જે તમે સ્ત્રીને આપ્યું છે ને એમાંથી આ શ્રીફળ પ્રસાદી સ્વરૂપે બધા લઈ શકશે. આ પ્રસાદી સ્વરૂપે બધા લઈ શકશે. જે ફળ આપણે મૂક્યું છે એ ફળ સ્ત્રીએ એકલીએ આખું જ ખાવાનું છે. અને ત્યારબાદ બીજો હવે કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકશો. તો પુંસવન સંસ્કાર કર્મ કરી ઈશ્વર તમને અને અમને બધાને ઉત્તમ સંતતિ દ્વારા લાભાન્વિત કરીને સૃષ્ટિને લાભાન્વિત કરે એવા ભાવ સાથે આજનો સંસ્કાર કૃષ્ણ અર્પણ મસ્તુ કરીએ. એટલે હાથમાં સંકલ્પ જળ લઈ અત શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ સંસ્કાર કર્મ પૂર્ણ કરીએ.